જો હવે ભગત શું કરવું આપા માંડવીનું આપણે આ માંડવી હવે હળી ગઈ છે તો આનું તેલેય નથી નીકળે ઉષા મુખેરોજી તેલ કાઢો ને તો એમાં કાંઈ હારા વાત ના જો ફુગાઈ ગયું બધું જો મસ્ત થઈ ગયું અહીંઠે ફૂગશે અહીંઠે આમ જો હાવ ફુગાઈ ગયું આવ બધું આ બધું જો હળી ગયું જો હળી ખાતર થઈ ગયું ખાતર જોઈ લે આ ફૂગ આમાં શું આવે આનું આ વેપારીઓ ના રાખે વેપારીઓને આવડી ગયું કે હવે બાપા પલરેલી તમારી માંડવી છે તેલ તો એ દીકરા હારી માંડવી નહીં નહોતા દેતા તો હવે આ માંડવી શું છે આ હળીને ખાતર થઈ ગયું જો જોઈ લે આ બધું જો આમાં શું છે કાંઈ છે ફૂગ કાંઈ નથી આમાં આનું તેલેય નથી સારું નીકળે તો વેપારીઓ તો એનું કાઢીને ખેડૂત દે જો આમાં એક પાત્ર નહીં બધે એમ છે આખા ખેતરના એમ જ હોય ને જો બધા એવા જ થઈ ગયા છે અમારા 4 વીઘા 5 વીઘા છે ને એમાં